મિડલ ઇસ્ટમાં યુદ્ધની અસરથી ભારતમાં ગેસની અછત સર્જાઈ છે, ત્યારે ગેસની અછતથી સૌરાષ્ટ્રના ઉદ્યોગોને પણ મોટો ફટકો પડ્યો છે। આ અંગે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વીપી વૈષ્ણવે નિવેદન આપ્યું છે। તેમણે કહ્યું છે કે યુદ્ધના કારણે ગેસનો પુરવઠો ખોરવાતા ઉદ્યોગોને મોટી અસર થઈ રહી છે। રાજકોટના ફોર્જિન અને કાસ્ટિંગ ઉદ્યોગને 50% ફટકો પડ્યો છે। મોરબીના સિરામિક ઉદ્યોગને 90% ગેસ આધારિત છે। પરિણામે 300 જેટલા કારખાના બંધ થયા છે। અત્યારે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ અને જે પ્રમાણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પત્ર લખીને એમએસએમઈ ઉદ્યોગને ફાઇનાન્શિયલ મદદ કરવા માટેની પણ માંગણી કરી છે। આમ અત્યારના દિવસોમાં જ્યારે જ્યારે આ ગેસનો ડિમાન્ડ ને સપ્લાયના નિયમ પ્રમાણે સપ્લાય ઘટે એટલે ડિમાન્ડ ઓટોમેટિક 50% કરવાની વાત છે। એનાથી સમગ્ર રાજકોટના ઉદ્યોગને ભયંકર ફટકો પડી રહ્યો છે। આજની તારીખમાં જો વાત કરવામાં આવે તો અત્યારે 50% બિઝનેસ થઈ રહ્યો છે અને 50% બિઝનેસમાં પણ આવનારા દિવસોમાં આની શું અસર પડશે એ કહેવું અત્યારે અસ્થાને છે। આવનારા દિવસો અતિ ખરાબ પરિસ્થિતિ છે। જો આ ગેસનો પુરવઠો ઘટશે તો હજી વિકટ પરિસ્થિતિ થશે અને આ ઉદ્યોગ જગતને મોટામાં મોટો ફટકો પડશે અને રોજગારીમાં પણ મોટામાં મોટો ઉદ્યોગને આ ફટકો પડશે, એમાં કોઈ શંકા નથી।